હાય ફ્રેન્ડ્સ, તો લીમડાના ઝાડ નીચે આજે ફોર વ્હીલ લઈને બહાર જ નીકળી ગયા, ઘરની બહાર. ઓકે, ઘરના વિડીયો બહુ બતાવ્યા ને તમને, તો થોડુંક બહારનું બતાવવાનો પ્રયત્ન કરીએ. એક સિક્રેટ લોકેશન પર જઈ રહ્યા છીએ, ત્યાં પહોંચવાના છીએ. કઈ વસ્તુ છે? સિક્રેટ છે. તમને જન્મદિવસની ગિફ્ટ મળે ને સિક્રેટ, એવી સિક્રેટ વસ્તુ, સિક્રેટ જગ્યા છે. હે, સિક્રેટ જગ્યા કહેવાય વસ્તુ ને. વસ્તુને પણ સિક્રેટ જગ્યા છે. ચાલો ને. તો ઓકે, તો સરસ મજાનું લીમડાનું ઝાડ છે મિત્રો. જુઓ તમે, ઉપર એ છેક સુધી દેખાય આ, અને અમે ઊભા છીએ લીમડાના ઝાડ લીમડાના ઝાડ નીચે. આ ફોર વ્હીલ પાર્ક કરી છે. ઠંડો ઠંડો પવન આવે છે, અને સામે તમે જુઓ તો તરુના ઝાડ છે. જો બતાવું તમને, આ જો તરુના ઝાડ છે. આ સામે છે ને બધા તરુના ઝાડ છે. ઝૂમ કરીને બતાવું તો ખ્યાલ આવે. તરુ કહેવાય. વિદ્યા આપણે નાના હતા ને, નાના હતા ત્યાં ચોપડીઓની અંદર એને થોડા થોડા તોડીને રેસા જેવા રાખતા, વિદ્યા વધે તાર નથી. મારે નથી એમ, તમારે આ વધારે રાખતી હતી, હું તો નતો રાખતો. મેં તો કઈ રાખ્યું જ નહીં. ઓકે, ખબર છે. સિક્રેટ લોકેશન તમને આજે બતાવું છું. સરસ મજાના લોકેશન જોવા માટે નીકળ્યા છે. થોડું મન ફ્રેશ થાય. અને જે લોકેશનનું નામ તો હું નહીં જ દઉં હમણાં. ઓકે, આ બાજુ ચાલો સિક્રેટ લોકેશન પર જઈને રિવીલ કરશું આજે. હા, એટલા માટે વિડીયો જોતા રહ્યો ને. આ થોડું જોઈને ભાગી જાવ છો આજે. ભાગતા નહીં, બરાબર ને? ઓકે, બતાવીએ આગળ તમને. ચાલો, આજુબાજુ ઝાડ બાડ બધું બતાવો. જે લોકેશન છે ને, એ સારું લોકેશન છે. ઘણી રીલો બની છે, વિડીયો પણ બનાવ્યા છે લોકોએ, પણ ત્યાં જઈને જ આજે રિવીલ કરવાના છીએ. તો આપણે છે ને આપણા લોકેશન પર પહોંચી ગયા. તમને જે પ્રોમિસ કર્યું હતું ને સિક્રેટ, એ સ્થળ પર આ એનું પાર્કિંગ છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો ઘણી બધી ગાડીઓ આજે રવિવારે પણ છે. અને ક્યાં આવ્યા તમને ખબર છે? નથી ખ્યાલ ને? ક્યાં આવ્યા ખબર છે તને? હા, કહેવાનું બાકી છે, નથી કહેવું હજુ? ઓકે, ચાલો આગળ જઈને કહીએ આપણે ક્યાં આવ્યા છીએ એ તમને કહીએ. આ બધા દર્શન કરીને પાછા ફરતા લોકો છે. આ દર્શનાર્થી રવિવારે પણ આવે. થોડી હિન્ટ આપું. આ તમને ગદા દેખાશે. જો ગદા દેખાય છે ને? આ પ્રસાદી માટે જ છે. ઓકે મિત્રો, તો આ પ્રમાણે તમારે જલેબી અહીંયાથી લેવાની. પ્રસાદીના રૂપમાં તમે પ્રસાદીના રૂપમાં અહીંયાથી પરચેસ કરી અને દાદાને ચડાવવાની. તો આપણે જલેબી જોઈને તમને કદાચ આઈડિયા આવી ગયો હશે. હે, તો જલેબી હનુમાન મંદિર આપણે આવ્યા છીએ. તો મિત્રો, આ જે ઝાડ છે ને, બીલી, લીમડો અને પીપળો, અને ઉપર ધજા દેખાય છે ને, એ સરસ મજાની ઠંડક શીતળ છાયાની નીચે બાપાનું મંદિર છે, જલેબી હનુમાન મંદિર. દર શનિવારે 3500-4000 પબ્લિક આને વિઝિટ લેતી હોય છે. જલેબી તૈયાર થઈ રહી છે. એનું બેટર હોય એ લોટાની અંદર ભરે, અને જો એની કળા જુઓ. આ જલેબી તમે જોઈ શકો છો. તો પ્રસાદી માટે આ પ્રમાણે જલેબી તૈયાર થાય. તો શનિવારે જમવાનું મળે એમ ને? ભંડારો ચાલે, ભંડારો ચાલે, પણ શનિવારે 11 વાગે ચાલુ થાય અને 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, ફક્ત શનિવારે, દર શનિવારે. ઓકે મિત્રો, તો એ તમે આવો તો અહીંયા જમવાનું પણ તમારું થઈ જાય. યથાશક્તિ તમે દાન કેવું કંઈ આપીને તમે જમી શકો. આમ તો આ લોકો ફ્રીમાં જમાડતા હશે ને? આમ ફ્રીમાં મિત્રો જમાડે. હા, 2027 તમારો નંબર આવે. બરાબર. એટલે શેનું કહ્યું તમે સમજો નહીં હું? એટલે તમે દાન આપો છો. અચ્છા, ભંડારો એક શનિવારનો રાખો. હા, તમારો બુકિંગ 2027 માં આવી. એટલું અગાઉથી આવેલું છે. ઓ મિત્રો સાંભળજો, આ સાંભળવા જેવું છે કે દાન આપવું હોય તો દાનની વારી બી 2027 આવે મિત્રો. એવું મંદિર છે, તમે વિચારો તો ખરા. ઓકે, સવારે આવીને જુઓ તો નીચે જ પડેલું મળે. એમ નહીં, છત બનાવે તો તૂટી જાય છે, દાદા નાશ પાડે છે. છત રહેતી જ નથી. એટલે પતરા નાખ્યા તો બી સવારે વગન પવન નીચે પડેલા હતા સવારે જોયે. બરાબર, છત રહેતી નથી મિત્રો એની. તંત્ર કર્યું કામ. હા હા, 2 દિવસ થી અને પછી પડી. બરાબર. શું કેવું છે તમારું? બોલો. અમે તો સાહેબ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ. ક્યાંથી આવ્યા? સુરતથી. સુરતથી. હું સુરતથી જ છું. એવું છે? હા, તમારો વિસ્તાર? અમારે મોટાવાળા છે. મોટાવરા. અચ્છા, મારું અડાજણ.
કેવું લાગ્યું દર્શન કરીને તમને? લોકેશન બહુ સારું છે અને હા. ઘણા સમયથી વિચારતા હતા કે અહીંયા આવવું છે. અમે એ પ્રમાણે માહિતી થોડી મેળવી અને એ રીતના જ આવેલા છીએ. ઓકે, ઝાડ નીચે જે મંદિર છે ગયા પછી આપણને ઠંડક લાગે, સ્વર્ગ જેવી જગ્યા લાગે ખરેખર. આટલી ગરમીમાં બાકી તમે બીજા કોઈ ઝાડ નીચે બેસો ને તો આપણને અલગ ઠંડક નહીં માહોલ લાગે. લાગે ત્યાં જાઓ એટલે પવન, જાણે વાતાવરણ હા. બદલાઈ જાય. વાતાવરણ આખું બદલાઈ જાય. અવશ્ય આવજો મિત્રો. ઓકે, લોકોને દર્શન કરવા આવવા જેવું કહેવા જેવું સ્થળ ખરું. હા આવવા જેવું છે ચોક્કસ. ઓકે, આ બીલીપત્રનું ઝાડ છે અહીંયા, એ બીલીપત્રનું છે અને કાંટા નથી. બાકી બીજી બધી બીલીપત્રને કાંટા છે. બરાબર. આ ઓકે, લીમડો છે, આ લીમડામાં છે ને પાછળ તો હનુમાન છે અને શંકર ભગવાન નંદીને પોઠો છે. બરાબર છે. આ લીમડામાં પછાડી, પાછળ આ લીમડામાં એટલે આપણને કે એમાં 1200 હનુમાનનું સ્થિતિ આવી ગયેલું છે સ્વરૂપ એવું. સ્વરૂપ જ એવું છે. હા, એ લીમડામાં. આ લીમડો જે રીતનો શેપ બનેલો છે હા, એ લીમડાની દાળમાં ઝાડમાં. એ કેસરી કલર દેખાય નથી. ઓકે ઓકે, હું બતાવું મિત્રો તમને નજીક જઈને. હમણાં એમને કહ્યું તો આપણને ઇન્ફોર્મેશન મળી. શંકર ભગવાન મંદિરમાં ગયા ને તો આપણે નંદીને પોઠ્યો હોય તો આપણે દર્શન કરી લઈએ. બરાબર. આ બાજુ આવો. જેમ શંકર ભગવાનના મંદિરમાં નંદી અને પોઠીઓ હોય એમ એ પ્રમાણે. આ જો આ ઓકે. નંદી, આ નંદી. ઓકે, આ જો આ લીમડાનું ઝાડ છે બાપાના આ મંદિરની પોઠિયો, પાછળ. આ પોઠિયો. આ પોઠીઓ દેખાય છે? હા હા હા, દેખાય કે નંદીને પોઠ્યો છે? નંદીને પોઠીઓ છે સેમ એ રીતનું દેખાય. હે આ પણ આપણને નવું જાણવાનું મળ્યું. આ ગળામાં મારા છે. આ માળા જેવું જો આખી તમને આમ ગળામાં માળા હોય ને એ પ્રમાણે દેખાશે તમને. આ નંદીના પોઠ્યો. આ નંદી અને પોઠીઓ આખું લીમડાનું ઝાડ છે જે તમે જુઓ છો કે ડાયરેક્ટ તમને બાપાના મંદિરની આ બાજુ તમે જુઓ તો ઉપર આ પ્રમાણે છે. ઓકે, આ બાજુ આવો, આ બાજુ. આમાં 1200 હનુમાન છે. આમ નાનો ઓકે. સ્વરૂપ છે અને એમ પછાડી હાથ રાખીને અચ્છા ઉકેલા છે. અચ્છા અચ્છા, એટલે આ જે આ બતાવો છો એ 1200 હનુમાન છે. 12 સ્વરૂપ હનુમાન આ તમે જોઈ શકો છો. નાના છે, પછાડી હાથ રાખીને ઉકેલા છે. હા 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 હા, તમને દેખાય? તમે ધ્યાનથી જોડો હા, તમને ધ્યાનથી જો તો દેખાય ખ્યાલ આવે. કે હનુમાનજી છે. ઓકે, બરાબર. હા, હું સુતેલા હોય એ પ્રમાણે હનુમાન દેખાય છે આપણને. ઓકે, સરસ સરસ. અને આ ગણેશજી છે. આ બાજુ આવો. આ ગણેશજી વાહ દેખાય ને? ભાઈ વાહ, જો સૂંઢવાળા ગણેશજી દેખાય. 1200 હનુમાન છે. તમને દેખાય કે? આમ પછાડી હાથ રાખીને ઉકેલા તો મિત્રો આ ગણેશજીની સ્વરૂપ છે. આ લીમડાના ઝાડ પર મહત્વ ખૂબ જ છે. છોકરીઓ આપી આપવાનો હતો, હવે આપી દો. ચલો હવે આજે બસ એમ જ કીધું. હાય ગાઈસ, તો મિત્રો આ સરસ મજાનું સિક્રેટ જે લોકેશન હતું એ હવે રિવીલ થયું તમારી સામે. જલેબી સુરત થી સવારના નીકળ્યા હતા 9 વાગે, કેમ 9 વાગે નીકળ્યા તો 12 વાગી ગયા. જરાક શોધવું પડ્યું, ગૂગલ કરવું પડ્યું, પૂછવું પડ્યું તો પહોંચી ગયા. અને આ જે મંદિર છે એ કયું મંદિર છે? જલેબી હનુમાનજી. જલેબી હનુમાન મંદિર. ત્યાં લોકો વિઝા ના મળતા હોય તો માંગરોળ તાલુકાની અંદર આવેલું છે. એટલે એનું મહત્વ એવું છે કે ભાઈ તમારે કેનેડા જવું હોય, યુએસએ જવું હોય અને વિઝા ન મળતા હોય એ તો લોકો બાપાને અહીંયા જલેબી ચડાવી દેવાની અને માનતા રાખવાની, તમારા વિઝા મળી જાય. મળી જાય. હા, આમે હનુમાન દાદા બધાનું કષ્ટ હરે. બધાનું કષ્ટ હરે. બાકી બીજા ઘણા બધા દુઃખો, જેમ કે જલેબી હનુમાન મંદિર આપણા જીવનની અંદર જે મુશ્કેલીઓ આવે એ ગૂંચડા જ હોય છે, જલેબી જ હોય છે, તો એને ઉકેલવાનું કામ બાપા કરે. તો આ સરસ મજાનું મંદિર છે જલેબી હનુમાન મંદિર. બીજી વસ્તુ એ પણ જાણવા મળી કે સંતાનો ન થતા હોય તો સંતાનો માટે પણ અહીંયા એના માટે પણ અહીંયા મેં ગૂગલ કરીને વાંચ્યું હતું તો એની પણ આ લોકો બાધા લેતા હોય છે, તો એ પણ બાપા પૂરી કરે છે. છત નથી, ખબર છે? હા, છત હવે બનાવી આ છે. મંદિરને તમે જોશો કે આપણે આગળ વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે છત જ નથી. ઉપર બીલીનું ઝાડ છે, આ બાજુ આંબલી છે અને લીમડો છે, અને એના નીચે જ તમે જોશો ને કે આ મંદિર છે. છત બનાવવાનો પ્રયત્ન ઘણી વાર કર્યો આ લોકોએ. ઉડી જાય. 2 વર્ષ પહેલા પણ પ્રયત્ન કર્યો હતો પણ છત
પવન પણ નહોતો છતાં છત છે ને 200-400 મીટર દૂર જઈને ઉડી ગઈ હતી. એટલે ત્યારથી એ છત પણ રહેતી નથી. ઓકે, એ એનું મહત્વ છે. છત બાપા રહેવા જ દેતા નથી. ઓકે, તો આવું મહત્વ છે આ મંદિરનું. અવશ્ય સુરતથી આવો તો આવજો. આજુબાજુ બધા જ ખેતરો છે હા, અને વચ્ચે મંદિર છે. આ તમે આજે રવિવાર છે, ગઈકાલે શનિવારે 3000 પબ્લિક હતી. બોમ્બે થી આવેલા ભાઈ આપણને જણાવ્યું કે ગઈકાલે તો ઘણી તકલીફ હતી. એટલે બોમ્બે છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, ત્યાંથી પણ માણસો અહીંયા દર્શન કરવા માટે બાપાના આવતા હોય છે. તો મહત્વ મંદિરનું ઘણું બધું છે. આ તમે આજે રવિવાર છે તો પણ તમે પબ્લિક જુઓ છો પાછળ, મારી પાછળ કે કેટલી બધી પબ્લિક તમને દર્શનાર્થીઓ જે છે બાપાને માનવાવાળા. અને બધી વ્યવસ્થા તમને અહીંયા છે. પાણીની વ્યવસ્થા પણ તમે જુઓ, ઘણું બધું તમને મળે. હા, જલેબી તમારે અહીંયાથી લેવાની પ્રસાદીના રૂપમાં અને બાપાને ચડાવવાની તમે ઘરે પણ લઈ શકો. અને જલેબી પણ પડી છે. ઓકે, તમારે ખાઈ શકો. ઓકે, તો મિત્રો સરસ મજાનું આ લોકેશન છે. અવશ્ય આવજો. બાકી છે જલેબીની પ્રસાદી અહીંયા લોકો બહુ જલેબી હા, ખાય. જલેબી બહુ જ હોય. બધા આજુબાજુ થોડી આપશું પ્રસાદી. હા, ઓકે. અને હજુ જમવાનું બાકી છે. વચ્ચે ગમે ત્યાં જમવાનું મળે, જમવાનું શોધીએ નહીં તો સાંજે ઘરે જઈને. પછી સાંજે ઘરે. ઓ બહુ ભૂખ લાગી છે. ડીશ ખાઈ જા ને. તો મિત્રો આપણે આવી ગયા છે જલારામ કાઠિયાવાડી હોટલમાં અને ગાંઠિયાનું અને કાજુ ગાંઠિયાનું શાક મંગાવ્યું છે અને રોટલી મંગાવી છે. તો જમી લઈએ ને પછી ઘરે જઈએ. તો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો કે નહીં, કોમેન્ટ અવશ્ય કરજો. ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય. ચાલુ કરી દીધું આને. જય માતાજી.